નાનું સરખું ગામ, ગામમાં બિલાડી રહે. ગામમાં માણસો તો રે, બિલાડી રહે. બિલાડીની ઉંમર થઈ તે કાંઈ શિકાર કરી હંગે નહીં. હવે કરવો છો વિચાર કરે, આમને આમ ભૂખે મળે તો મરી જશો એમ કર્યું. બિલાડી નીરી ગામને પાદર તો કે હાર ફગર હતો, હાર પહેરી લીધો. હાર પહેરીને ગામમાં આવી. ઉંદરડીની વસ્તી હતી, ઉંદરડીની વસ્તી. ઉંદરડી એમાં ગઈ. ઉંદરડી પૂછો, બીલી માસી કે અમુક જાત્રા કરી આમાં કોઈને ખાતી નથી કે. મેં કે ઉંદરડા ખાવાનું છોડી દીધો. તમારો સત્સંગ કરું, મારા ઘરે બધા આવજો સત્સંગ સાંભળવા. ઉંદરડા બધા માળા પહેરી હશે, સત્સંગ કરતી હશે. ઉંદરડે આવું મણીને બધા ઘરે ગયા. ઘરમાં બધા ભેગા થાય, સત્સંગ કરે. ઉંદરડી વાહન જોવે, બધા ઉંદરડા નીચે છેલ્લી બાકી ઉંદરડો હોય ને આફ કરી જાય. શું કરે? છેલ્લી બાકી ઉંદરડો હોય એને ખાય છે. એમ તો મહિનો 15 દી આલ્યા છે. ઉંદરડા ઓછા થવા લાગ્યા. મારા વધે કેમ કરતા? ફલાણો ભાઈ કીધું, ભાઈ ફલાણો ભાઈ દેખાતો નથી હમણાં. હા, હમણાં દેખાતો નથી. હવે એમ કરો કે માસી છે આપણને હેરાન ના કરતી હોય. કાલે આપણે 4 જણા સત્સંગ કરે, 4 જણા લકાઈ ગયા જોઈએ. શું કરે ખબર પડે કે આપણે એ તો નથી થતી ને. તો બીજા 2-4 મહિને થયો હશે, બીજા 4-5 ઉંદરડા લકાઈ ગયા. આડાવાળા નક્કી કરેલો હોય લકાઈ જાય ને, પણ આમ આડાવાળા ભરાઈ ગયા મનીના ઘરમાં. સત્સંગ ચાલુ થયો, બધે જોરથી બોલે, બીલી બોલે, ઉંદર બોલે. સત્સંગ આલ્યો લાંબો. બધા ચાલો હવે આજની વિરામ. મેં બોલી કે જાઓ બધા વેર ઘરા. બધા માણસ ઉંદરડા ઘરે જાવ ને છેલ્લી બાકી તો એને ઉંદરડીએ બીલી ચાલુ લીધો. બીલી ચાલો ને ખાવ ભાઈ. આપણે નીકળવું નથી, આપણે ખાઈ ગયા છે હતા. ભલે એકથી ભૂખા રહી એમ કરતા કરતા બીજે દી સભા ભરાણી. બીજે દી બધા ભેગા થયા. આજથી અમે આવ્યા, કાલથી આવશું નહીં. અમારે એક બીજી બાજુમાં જાત્રા ખોલી, હું જવાનું. હું અહીંયા શું વાંધો? બીલી કે ના રિક્ષા કાલે શું કરશો વિચાર કરો લાગે. ઉંદરડા બધા બહાર ગયા. બીજું તમને ખબર પડી? બીજે કે જાત્રા બાત્રા કાંઈ નથી ગઈ. આ બીલી માસી ખોટો બોલે. ફલાણા ભાઈ ક્યાં ગયા, દીકરા ભાઈ ક્યાં ગયા, કેટલા આપણા ઉંદર ઓછા થઈ ગયા ખબર પડે. હવે જાત્રા કરવાનું નામ લઈ આપણને પાછળ રહે ને દબાવીને ખાઈ જાય. ફલાણા ભાઈ ક્યાં કીધું ને દેખા નથી આવે, તમારી માસી ખાઈ જાય. પછી ઉંદરડા નક્કી કર્યો આપણે સત્સંગમાં જવો નથી, બીલી માસીનો વિશ્વાસ કરવો નથી. બીજે જવા જાતે ખાધો પીધો ને